નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB રપરાકની વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વ, એમની અંદર આપણે અત્યાર સુધી બે ભાગની અંદર એ ચર્ચા કરી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ, ઠંડુ યુદ્ધ અને એ પછી જે કોઈ પ્રકારના લશ્કરી સંગઠનોની સ્થાપના થઈ એ, અને છેલ્લે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને જે કોઈ પ્રકારના વિશ્વની અંદર એ એશિયાઈ રાષ્ટ્રો અને આફ્રિકન રાષ્ટ્રો સ્વતંત્ર બન્યા એમની એ ચર્ચા છે એ બે ભાગની અંદર કરી. અને છેલ્લો એક મુદ્દો હતો બિન જોડાણવાદી. આટલા મુદ્દાઓની ચર્ચા આપણે બે લેક્ચરની અંદર કરી. આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ભાગ નંબર 3, જર્મનીના ભાગલા અને એકીકરણ. સમગ્ર વિશ્વની અંદર જે કોઈ પ્રકારના જે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી આમ તો શરૂ થયું જર્મનીને કારણે, અને સમગ્ર વિશ્વની અંદર ઘણી બધી જે કોઈ ખુવારી થઈ, જે કોઈ પ્રકારની મુશ્કેલીઓ થઈ, અને એ જ સમય દરમિયાન જર્મનીને પણ ઘણી બધી અસરો છે એ થયેલી હતી. આમ તો એમ કહી શકાય કે જર્મની છે એ ધ્વંસ થઈ ગયું હતું. એમની જે કોઈ આર્થિક બાબતો હતી, સામાજિક બાબતો હતી અને રાજકીય કરોડરજ્જુ એ તૂટી ગઈ હતી. એટલે અહીંયા જે આજે મુદ્દો આપ્યો છે એ જર્મનીના ભાગલા અને એકીકરણ. જે સમય એટલે કે 1914થી 1918 અને 1939થી 45માં એ જર્મની છે એ આર્થિક બાબતો, સામાજિક બાબત અને રાજકીય બાબતે એ છીનભીન પ્રકારની એ પરિસ્થિતિનો છે એમને એ સામનો કરવામાં આવ્યું હતું. આજે તમારે ઘણી વખત 3 માર્ક અથવા તો 4 માર્કની અંદર એક પ્રશ્ન પૂછાશે કે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે એ માહિતી આપો. હવે જે તે સમય દરમિયાન એમને અસરો થઈ, એટલે કે પહેલા વિશ્વયુદ્ધને અંતે જર્મની છે એ પરાજિતના જે ભાગો હતા, એક વિજેતા રાષ્ટ્રો હતા અને બીજા રાષ્ટ્રો હતા પરાજિત. એને કારણે એમની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા છે એ પડી ભાંગી હતી અને એની સામાજિક અને અર્થતંત્ર સંપૂર્ણ પડી ભાંગ્યું હતું. એને પુનઃ બેઠું કરવા માટેના જે કોઈ પ્રકારના પ્રયત્નો કર્યા એમની આજે આપણે છે એ અહીંયા ચર્ચા કરવી છે. હવે જે તે સમયે જર્મનીને ફરી બેઠું કરી શકે એવો કોઈ રાજકીય નેતા રહ્યો નહોતો. એટલે કે એ સમય દરમિયાન એને કોઈને કોઈ પ્રકારની એ મુશ્કેલીનો સામનો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં જર્મનીને 4 ભાગની અંદર એ વેચી દેવામાં આવ્યું હતું. જે તે સમયે એટલે કે 1939થી 1945ની અંદર એ જર્મનીને 4 ભાગની અંદર વેચી દેવામાં આવ્યું. એટલા માટે વેચવામાં આવ્યું કે એના 4 ભાગની અંદર યોગ્ય રીતે એનો આર્થિક બાબત, સામાજિક બાબત અને જે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એમાં એ બહાર નીકળે એના માટેના એ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હવે એ વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કા દરમિયાન સોવિયત યુનિયનની લાલ સેના એટલે કે આર્મીની જે પૂર્વ ભાગ હતો એ લશ્કરે કબજો મેળવી લીધો, અને એને કારણે જે કોઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું એને અલગ અલગ પ્રકારની એ કામગીરી સોંપવામાં આવી હતી. બીજું છે જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ, અમેરિકા, ફ્રાન્સ નજીક આવેલો પ્રદેશનો વહીવટ ફ્રાન્સને તેમજ નેધરલેન્ડને એ સોંપવામાં આવ્યો હતો. એટલે આ રીતે સમગ્ર જર્મનીનું એ વિભાજન કરી અને અલગ અલગ રીતે છે એની કામગીરી છે એ કરવામાં આવી હતી. હવે એ સમય દરમિયાન ભૌગોલિક રીતે પૂર્વ જર્મની આવેલા પાટનગર બર્લિનને પણ 4 વહીવટી વિભાગોમાં વેચી દઈ તેના પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો અને વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. અહીંયા તમારે મુદ્દો એ જ આપ્યો છે કે બે વિશ્વયુદ્ધ પછી જર્મનીને જે સહન કરવાનું આવ્યું, જે કોઈ એની કરોડરજ્જુ તૂટી ગઈ, એને કારણે એને 4 વિભાગોની અંદર વેચવામાં આવ્યું અને એને કારણે પરિસ્થિતિનો સામનો થયો. હવે એ સમય દરમિયાન સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. પૂર્વ જર્મની પર પોતાની સત્તા જતી રહે એવો એ ડર સોવિયત યુનિયનનો હતો. હવે એ સમય દરમિયાન સોવિયત યુનિયન મતલબ રશિયાને એવો ડર સતાવતો હતો કે એનું વર્ચસ્વ છે એ જર્મની ઉપર નહીં રહે. એને કારણે ક્યાંક ને ક્યાંક એમને જે કોઈ પ્રકારની એ સરકાર બનાવી, એક કઠપૂતળી જે સરકાર બનાવી, એ લોકો કે એ જ પ્રકારની કામ કરી અને અહીંયા છે એ એક પૂતળા સરકાર તરીકે એને કામગીરી સોવિયત યુનિયન કરી. એ સમય દરમિયાન અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતપોતાના વહીવટી અંકુશ નીચે પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિકન ઓફ જર્મનીની રચના કરી. અમુક પ્રદેશો એવા હતા કે જેમને એ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પણ ક્યાંક ને ક્યાંક એમનું વિભાજન કરી અને એ કામગીરી છે એ કરવામાં આવી હતી.
પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું, તેમજ બર્લિનના 3 વિભાગોને એક કરવામાં આવ્યા હતા. આ રીતે 1945 પછી જે કોઈ પ્રકારના આવા દેશો હતા, એમાં ખાસ કરીને જર્મની એ તો પરાજિત રાષ્ટ્ર હતું, એને માટે પણ ક્યાંક ને ક્યાંક એ નુકસાનકારક સાબિત થયું હતું. આ પ્રક્રિયા વિરોધરૂપે સોવિયત યુનિયને એપ્રિલ 1948માં એ બર્લિનની નાકાબંધી કરી. જે તે સમય દરમિયાન સોવિયત યુનિયનને પણ કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો થતો હતો અને એના માટે છે એમને જર્મનીની નાકાબંધી કરી. પરિણામે પશ્ચિમ દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. આપણે પહેલાં પણ ચર્ચા કરી કે જે તે સમય દરમિયાન 1945ની અંદર જે ઠંડા યુદ્ધની પરિસ્થિતિનો સામનો કર્યો એ વિશ્વના દરેક રાષ્ટ્રો માટે ક્યાંક ને ક્યાંક એ નુકસાનકારક હતું. અને એને કારણે પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન જુદા પાડતા એ 22 કિમીની એક ઊંચી દિવાલ બનાવવાની આ રીતે જર્મનીના એકીકરણ અને ભાગલાની અંદર છે એ કામગીરી છે એ કરવામાં આવી હતી. સમગ્ર પરિસ્થિતિ એટલે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક 4.5 દાયકા દરમિયાન વિવિધ કારણોસર ઠંડા યુદ્ધના પરિસ્થિતિનું નિર્માણ થયું. જર્મની, પછી ફ્રાન્સ, અમેરિકા, રશિયા દરેક રાષ્ટ્રો ક્યાંક ને ક્યાંક આ રીતે છે એ ભોગ બન્યા હતા. અને છેલ્લે સામ્યવાદી પૂર્વ દેશો અને પશ્ચિમ લોકશાહી દેશોનું વર્ચસ્વ વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. પરિણામે સોવિયત યુનિયનનું 14 રાજ્યનું એ વિઘટન કરવામાં આવ્યું. એટલે આ રીતે સમગ્ર જર્મનીને એકીકરણની અંદર કોઈને કોઈ પ્રકારની એ કામગીરી છે એ કરવામાં આવી. તમારે ઘણી વખત ટૂંકનોંધની અંદર એ પ્રશ્ન પૂછાય કે જર્મનીનું એકીકરણ એ કયા પ્રકારે કરવામાં આવ્યું, એમની જે કોઈ પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનો છે એમને એ સામનો કરવામાં આવ્યો. કહેવાનો મતલબ એ સમય દરમિયાન જે કોઈ પ્રકારની એ કામગીરી થઈ જર્મનીને એક કરવા માટે, કારણ કે જે તે સમય દરમિયાન એમની જે કરોડરજ્જુ હતું એ કરોડરજ્જુ તૂટી ગઈ. એને કારણે એમનો રાજકીય, આર્થિક, વાણિજ્ય, સામાજિક ક્ષેત્રે એ પ્રગતિ સાધે એ યુરોપનું સંપૂર્ણ રાષ્ટ્ર છે એ બની ગયું. પણ શરૂઆતની અંદર અન્ય જે રાષ્ટ્રોએ છે એ કોઈને કોઈ પ્રકારની મદદ કરી અને જર્મનીને પુનઃ પાછું એ બેઠું કરવા માટેના પ્રયત્નો થયા અને એ આગળ પડતો એનો ભાગ ભજવ્યો હતો. એના પછીનો જે મુદ્દો આપ્યો છે એમાં સોવિયત રશિયાનું વિઘટન. સોવિયત રશિયા મતલબ જે તે સમય દરમિયાન આપણે જાણીએ છીએ કે એ દરમિયાન 2 રાષ્ટ્રો અમેરિકા અને સોવિયત રશિયા આ 2 વચ્ચે જે વિશ્વની સામે પોતાનું વર્ચસ્વ જમાવવા માટેના જે કોઈ પ્રકારના એ પ્રયત્નો કર્યા હતા એ સ્વરૂપે અમેરિકા અને રશિયા એ વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રો હતા અને એને કારણે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિનો સામનો કરી અને આખું વિશ્વ છે 2 વિભાગોની અંદર વહેંચાયેલું હતું. અહીંયા આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એ ફક્ત સોવિયત રશિયાનું વિઘટન, કઈ રીતે એમને જુદું પાડવામાં આવ્યું હતું. સોવિયત રશિયન મતલબ રશિયા. આપણે જાણીએ કે 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતો મિખાઇલ ગોર્બોચ સોવિયત યુનિયનનો પ્રમુખ બન્યો. ઉદારમતવાદી ધરાવતો હતો. એટલે ક્યાંક ને ક્યાંક એ જે રશિયાની અંદર જે કોઈ પ્રકારનો વિકાસ કરવામાં આવે એમની અંદર એમની નીતિ છે એ ઘણી બધી સારી હતી, ઉદારમતવાદી હતો. એટલે ક્યાંક ને ક્યાંક રશિયા માટે એ ફાયદાકારક હતું. તેથી સોવિયત યુનિયનનું વિભાજન થયું અને સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન અને વિશ્વ રાજકારણ એક અદ્વિતીય અને ચક્રવર્તી ઘટના છે એમ કહી શકાય. કારણ કે આવા નેતાઓ આવ્યા એને કારણે જે જુદું પાડવામાં આવ્યું એને કારણે ઘણા બધા એમને ફાયદા હતા. 11 માર્ચ 1985માં મિખાઇલ ગોર્બોચ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યો. કોઈ પણ રાષ્ટ્રનો એ વિકાસ છે એમના જે સત્તા સ્થાને રહેલા વ્યક્તિઓ છે એમની નીતિઓ કેવા પ્રકારની છે, એમની કામગીરી કેવી છે, એને આધારે છે એ દરેક એમનો વિકાસ છે એ કરી શકતો હોય. અને એ સમય દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ પ્રગતિ કરી અને અમેરિકા જેવું એક મહાસત્તા સામે શક્તિશાળી રાષ્ટ્ર છે એ બન્યું. કહેવાનો મતલબ એ છે કે જે કોઈ પ્રકારનું આ વિઘટનને કારણે અથવા તો એમના જે રાજકીય અથવા જે શાસન કરનારા વ્યક્તિઓ આવ્યા એમને વિજ્ઞાન અને ટેકનોલોજી બાબત ઘણો બધો વિકાસ કર્યો અને જેને કારણે ભારત માટે પણ એ ફાયદાકારક સાબિત થયું. હવે એમની ચર્ચા એ છે કે મિખાઇલ ગોર્બેની જે એમની નીતિ હતી, ખુલ્લાપણું, પછી એ આર્થિક બાબતો હોય, સામાજિક બાબતો હોય, જે કોઈ પ્રકારના એને સુધારા કર્યા એને ક્યાંક ને ક્યાંક નીતિઓને કારણે એ સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘર્ષના સભ્ય રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવતા તત્પર બન્યા.
આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બની અને ઘોષણા કરવા માંડ્યા. જે તે સમય દરમિયાન એમની જે નીતિઓ હતી એ નીતિ માટે પણ એ ફાયદાકારક થયા. અને જેમ જેમ સમય આગળ ગયો એમ સોવિયત યુનિયનના વહીવટતંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના પકડ ઢીલી પડવા માંડી. જે તે સમયે એમના શાસન કરનારા હતા એ કોઈને કોઈ નીતિઓ છે એમની પકડ ઢીલી પડી અને એ જે કોઈ સત્તા સ્થાને આવ્યા હતા એ શક્તિશાળી બનતા ગયા. એને કારણે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિનો છે એ સામનો કરવામાં આવ્યો. ઈસવીસન 1990માં સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ અને ડિસેમ્બર 1991માં દેશમાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થયા અને સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. આ તમારે અહીંયા યાદ રાખવા જેવો મુદ્દો છે કે જે તે સમય દરમિયાન એનું વિઘટન કઈ રીતે કરવામાં આવ્યું. તો કે 14 એમના 15 રાજ્યો હતા કુલ, એમાંથી 14 રાજ્ય છે એની કામગીરી 1990ની અંદર એ વિઘટન એટલે કે જુદા પડવાનું કામગીરી એ પૂર્ણ થઈ. અને 15મું રાજ્ય એ રશિયા સૌથી મોટું છે અને તે રશિયન ફેડરેશન નામે એ ઓળખવામાં આવે છે. આ રીતે સમગ્ર રશિયાની અંદર જે કોઈ વિઘટનની પ્રક્રિયાઓ બની અને એ પ્રક્રિયાને કારણે વિજ્ઞાન, ટેકનોલોજી અને અન્ય બાબતોની અંદર એ વિજ્ઞાન ટેકનોલોજીને કારણે દેશ અને દુનિયા અથવા તો વિદેશના જે કોઈ રાષ્ટ્રો શક્તિશાળી હતા એમાંનું એક રશિયા છે એ શક્તિશાળી રાષ્ટ્ર તરીકે છે એ કામગીરી કરી. એના પછીનો જે મુદ્દો છે, હવે આપણા અત્યાર સુધીના મુદ્દા હતા એ કેવા હતા? વિશ્વના જે અન્ય રાષ્ટ્રો છે એમની ચર્ચા કરતા હતા. હવે પછી આપણો ભારત દેશ અને એના અન્ય રાષ્ટ્ર સાથેના સંબંધો કેવા પ્રકારના છે એમની ચર્ચા કરીએ છીએ. અહીંયા તમારે પહેલો મુદ્દો આપ્યો છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. વિશ્વના જે કોઈ રાષ્ટ્રો છે, વિશ્વના જે કોઈ દેશો છે એમાં ભારતની ભૂમિકા શું છે એમની ચર્ચા કરવી છે. અને પછીનો જે આપણે મુદ્દો આવશે એ ભારત અને અમેરિકા, ભારત અને રશિયા અને અન્ય કોઈ આપણા દેશો જે છે પાડોશી દેશો એમની સાથેના આપણા સંબંધો કેવા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કાયમ માટે એ ભારત છે એ દરેક રાષ્ટ્રો સાથે, એ પછી પાકિસ્તાન હોય તો ભલે, ચીન હોય તો ભલે, રશિયા હોય તો ભલે અને અમેરિકા હોય તો ભલે, અન્ય રાષ્ટ્રના કોઈ પણ દેશ હોય તો ભલે, એ કાયમ માટે શાંતિમાં માનનારો આપણો દેશ છે. અને જ્યારે પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રને જ્યારે જરૂરિયાત છે ત્યારે ભારત છે એ ઉદાર હાથે મદદરૂપ થઈ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર એમનું યોગદાન છે આપેલું છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાનો હોય, પછી એ કોઈ કુદરતી આફતો હોય કે માનવ સર્જિત એવી કોઈ ઘટના બની હોય, ત્યારે આંતરરાષ્ટ્રીય બાબતોમાં ભારતનું યોગદાન એ કાયમ માટે, પછી કોઈ પણ વડાપ્રધાન હોય, જવાહરલાલ નહેરુથી શરૂઆત કરી અને વર્તમાન આપણા જે વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ, પછી કોઈ પણ રાજકીય પક્ષ હોય, એ હંમેશને માટે જે આપણી નીતિઓ રહી છે એ અન્યને મદદરૂપ થવી અને એક વિશ્વ કુટુંબ તરીકે આપણે સમગ્ર વિશ્વની સાથેનો વ્યવહાર કરીએ છીએ, જેને કારણે જે કોઈ પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિમાં આપણે કોઈને કોઈ પ્રકારની મદદરૂપ થઈએ છીએ. અહીંયા તમારે એના 2-3 ઉદાહરણો આપ્યા છે. દાખલા તરીકે કોરિયાના યુદ્ધની અંદર ઘવાયેલા જે કોઈ સૈનિકો હતા એ સૈનિકોને આપણે તબીબી સારવાર માટેની દવાઓની જરૂરિયાત હતી. જે કોઈ પ્રકારના આવી કોઈ મુશ્કેલીઓ આવે, પછી એ કોંગો હોય, શ્રીલંકા કે વગેરે સમયે એ એમની કટોકટીની પરિસ્થિતિ આવી ત્યારે એને સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર જે આપણા એક સભ્ય તરીકે એ શાંતિ સ્થાપવા માટેના પણ આપણે એ પ્રયત્નો કરી અને કોઈને કોઈ પ્રકારની એ મદદરૂપ થાય એ પ્રકારના એ ભારત દેશે છે હંમેશને માટે એ પ્રયત્ન કર્યા છે. અને કાયમ માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે એ વિશ્વના જે કોઈ રાષ્ટ્રો છે એ દરેક રાષ્ટ્રોને કોઈને કોઈ પ્રકારના એ પ્રયત્ન કરી અને સમગ્ર વિશ્વની અંદર જ્યારે પણ એ નિશસ્ત્રીકરણની પણ પહેલ કરવાની આવે કે અન્ય રાષ્ટ્રને કોઈને કોઈ પ્રકારની મદદરૂપ થવાનું આવે ત્યારે ભારત હંમેશને માટે એ પ્રકારની એ કામગીરી છે એ કરતું હોય છે. એટલે આ રીતે સમગ્ર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સમગ્ર વિશ્વના લોકો સ્વતંત્ર અને સમૃદ્ધ બને, પછી એ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય એ હંમેશને માટે ભારત છે એ કોઈને કોઈ રીતે એ મદદરૂપ થતું આવ્યું છે. એટલે કહેવાનો મતલબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પછી ભલે આપણે ભારત અને પાકિસ્તાન હોય કે ભારત અને ચીન હોય, આપણા જે 2 પાડોશી રાષ્ટ્રો છે એની સામે આપણે ક્યાંક ને ક્યાંક સરહદને લગતા પ્રશ્નો ઉદ્ભવે છે, છતાં પણ ભારત હંમેશને માટે પહેલ કરે છે સંબંધો સુધારવા માટે. એટલે કહેવાનો મતલબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું જેટલું પ્રદાન કહીએ એ એટલું ઓછું છે. પછી કોઈ પણ બાબતો હોય અને એ કારણોસર
એ વિશ્વના જે કોઈ રાષ્ટ્રો છે, જ્યારે પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર એ બાબતે પ્રશ્ન આવે ત્યારે એ ભારત છે એ કોઈ પણ જરૂરિયાત હોય, કોઈ પણ રાષ્ટ્રને હોય, એ રાષ્ટ્રને હંમેશને માટે એ ઉદાર હાથે મદદરૂપ થઈ અને એ કામગીરી કરતું હોય છે. હવે દુનિયાના એ સમયના જે રાષ્ટ્રો હતા, શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી અને સૈન્યની સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ, એમની અંદર પણ એ ભારત દેશે પહેલ કરી હતી. અને વિશ્વના જે ગરીબ અને ભૂખમરાથી પીડાતી પ્રજાઓ હતી, એમને આર્થિક બાબતો હોય, સામાજિક બાબતો હોય, એ હંમેશા ભારતે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની એ સમક્ષ જે કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યા ત્યારે એમને પણ એ ખુલ્લા બાબતે છે એમને મદદ કરવા માટેના એ પ્રયત્ન કર્યા હતા. આમ એટલે કહી શકાય કે વિશ્વ એ ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય છે. આપણો ભારતનું જે વિદેશ નીતિ છે, કોઈ પણ સરકાર હોય, પછી એ કોંગ્રેસ સરકાર હોય તે ભલે, ભાજપ સરકાર હોય તે ભલે, એ હંમેશને માટે આંતરરાષ્ટ્રીય સંબંધો સારા બને, એકબીજાના રાષ્ટ્રને આપણે મદદરૂપ થઈ અને વિશ્વની અંદર માનવ સમુદાયનું જે કોઈ જરૂરિયાતો છે એ જળવાઈ રહીએ અને વિશ્વાસ અને સમજનું વાતાવરણ સ્થપાય, એ માટે ભારત હંમેશના માટે છે એ પ્રયત્ન કરતું આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કદાચ 2 માર્કની અંદર એ પ્રશ્ન પૂછાય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન શું હતું. આપણે જે વિશ્વના જે કોઈ રાષ્ટ્રો છે એ દરેક રાષ્ટ્રો સાથે આપણે ભાઈચારાની ભાવના જળવાઈ રહીએ એ પ્રકારનું કામ કરી અને ભારત છે હંમેશને માટે એ મદદરૂપ થઈ શકે એવા પ્રકારની છે એ કામગીરી કરી હતી. હવે પછીના જે તમારે મુદ્દા આવશે એ આપણે અન્ય દેશ સાથેના કેવા પ્રકારના સંબંધ છે. અહીંયા આપણે 2 વિભાગોની અંદર વેચી શકાય છે. એક ભારતના પાડોશી દેશો અને બીજું છે એ અન્ય જે વિશ્વની મહાસત્તાઓ છે એમના કેવા સંબંધો છે. એ તમારે ઘણી વખત 3 માર્કના એ પ્રશ્નની અંદર પૂછાય કે ભારત અને અમેરિકા અથવા તો ભારત અને USA બે વચ્ચેના સંબંધો કેવા પ્રકારના છે. એ આપણે પહેલાં ચર્ચા કરી, ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હંમેશને માટે એ આગળ પડતો ભાગ ભજવે છે. એમ અહીંયા આપણે પહેલો મુદ્દો એ ચર્ચા કરવાની છે કે ભારત અને અમેરિકા વચ્ચે કેવા પ્રકારના સંબંધો છે. એ હવે સૌથી પહેલાં આપણે એ ચર્ચા કરીએ કે 2 રાષ્ટ્રોની જે પરિસ્થિતિ છે એ કેવા પ્રકારની છે. અહીંયા તમારે એક વાક્યમાં એ યાદ રાખવું હોય તો તમારે આપ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોની અંદર ચડાવ ઉતાર આવ્યો છે. મતલબ શું છે તો કે એક સરખા સંબંધો છે એ જોવા નથી મળતા. શા માટે આવું બને છે તો કે જ્યારે ભારતે બિન જોડાણવાદની નીતિ અપનાવી એ સમય દરમિયાન અમેરિકાને એ પસંદ ન આવ્યું, તો ત્યારે સંબંધની અંદર ચડાવ ઉતાર આવ્યો. કારણ કે આપણે જોયું છે કે ભારત અને રશિયા, ભારત અને અમેરિકા છે એ હંમેશ માટે એવી નીતિ રાખતું હોય કે ભારત છે અમારી તરફેણ કરે, પણ કદાચ ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિનો સામનો ન થાય એટલા માટે છે એ અમેરિકાને પસંદ ન આવ્યું. એટલા માટે આપણે ટૂંકમાં એક વાક્યમાં યાદ રાખવું હોય તો ભારત અને અમેરિકા વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોની અંદર ચડાવ ઉતાર આવે છે. હવે એના માટેના કયા એવા પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેને કારણે એ સંબંધો છે એ ચડાવ ઉતાર આવ્યો. હવે એ સમય એટલે કે આઝાદી મેળવ્યા પછી ભારતે પોતાનું નેતૃત્વ હેઠળ લોકશાહી સત્તા જૂથમાં જોડાઈ ગઈ એવી યુનાઇટેડ સ્ટેટ્સની અપેક્ષા હતી. હવે જે તે સમય દરમિયાન અમેરિકા અને રશિયા એ 2 શક્તિશાળી રાષ્ટ્રો હતા અને અમેરિકા છે એ કાયમ માટે એ મદદરૂપ ચાહતું હોય કે ભારત છે આપણી તરફેણમાં જોડાઈ જશે, પણ એ ન બન્યું અને એને જે બિન જોડાણવાદી નીતિ અપનાવી એ અમેરિકાને પસંદ ન આવ્યું અને એને કારણે આ નિર્ણય છે એ અમેરિકાને પસંદ ન હતું. એટલે કે અહીંયા પણ સંબંધની અંદર ચડાવ ઉતાર આવ્યો. હવે આપણે જાણીએ કે આપણા જે 2 મેન પાડોશી રાષ્ટ્ર ભારત અને પાકિસ્તાન, જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવ્યો, આપણે બિન જોડાણવાદની નીતિ અપનાવી એટલે અમેરિકા છે એ હંમેશા પડદા પાછળ રહી અને પણ પાકિસ્તાનને કોઈને કોઈ રીતે મદદરૂપ થાય એટલે એ પ્રકારનું, એટલે કે પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ નેતૃત્વ હેઠળ સત્તા જૂથમાં અને લશ્કરી સંગઠનમાં જોડાઈ ગયું. જો પ્રશ્ન એ થયો કે ભારત એની સાથે ન જોડાણું તો પાકિસ્તાન છે અમેરિકાની સાથે જોડાણું. એટલા માટે એ સમય દરમિયાન અમેરિકા અને પાકિસ્તાન એ 2 એકબીજાને ઉપયોગી થયા અને એને કારણે અમેરિકાએ પણ પછી એ પાકિસ્તાનને કોઈને કોઈ પ્રકારની એ મદદરૂપ થયું હશે અને એને જ કારણે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રભાવ હેઠળ થયેલા પરમાણુ બિન સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ આગ્રહ રાખ્યો હતો અને જે તે સમય દરમિયાન એ પ્રકારના જે આગ્રહો હતા એ પણ એને રાખતું હતું. પછી એ સમય દરમિયાનના જે કોઈ સંધિઓના ભેદભાવયુક્ત અને પોતાના રાષ્ટ્રીય હિતને નુકસાન કરતા હોવાથી ભારત તેની પર હસ્તાક્ષર ન કર્યું
અને અમેરિકાની લાગણી એવી હતી કે એ સમય દરમિયાન પણ એ ભારત છે એમની મદદરૂપ થાય અથવા તો હતું, પણ એ પણ શક્ય ન બન્યું. એટલે બે બનાવ એવા બન્યા. એક તો આપણે બિનજોડાણવાદની નીતિ અપનાવી, એ પણ અમેરિકાને પસંદ ન આવ્યું, અને જે હસ્તાક્ષર કરવાના હતા એ પણ ન આવ્યું, અને એને કારણે છે એ એમની પણ નારાજગી છે એ જોવા મળી હતી. એટલે કે ભારત તરફે એ નારાજ થયું. ઈસવીસન 1998માં ભારતે પોખરણ એટલે કે જે આપણું રાજસ્થાન છે એમની ખાતે આપણે એક સફળ પરમાણુ અખતરો કર્યો. ત્યારે પણ યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પર છંછેડાયો હતો અને ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા, અને એને પણ વચ્ચે પણ મેદભદ ઉદ્ભવ્યો હતો. 1998ની અંદર જે આપણા રાજસ્થાનની અંદર આપણે જે પરમાણુ પરીક્ષણ કર્યું એ પણ એમને પસંદ ન આવ્યું ને ઘણા બધા પ્રતિબંધો મૂક્યા. એટલે એ સમય દરમિયાન પણ એ બે વચ્ચેના સંબંધો આપણે અહીંયા એક વાક્યમાં યાદ રાખવાનું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના જે સંબંધો છે એ ચડાવ ઉતાર પૂર્ણ છે. એ પરિસ્થિતિનો છે એમને સામનો કરવામાં આવે છે. હવે એ પછી આપણે જોયું કે બે રાષ્ટ્રો વચ્ચે ક્યાંક એવી સમસ્યાઓ આવી કે જે બેયને અસર કરનારી હોય. તો એવી સમસ્યા કઈ છે તો કે આતંકવાદની. ભારત પણ અવારનવાર એમનો સામનો કરી રહ્યું છે, અને અમેરિકાની અંદર પણ 11 સપ્ટેમ્બર 2001ના દિવસે એમનું જે યુનાઇટેડ સ્ટેટ ન્યૂયોર્ક છે એની અંદર આવેલું જે એમનું વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં વિનાશક આતંકવાદીનો હુમલો કરવામાં આવ્યો, અને એને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની અંદર સુધાર આવ્યો. કારણ કે બેયને મુશ્કેલીઓ એક પ્રકારની હતી. ભારતને પણ એ મુશ્કેલીઓ છે આતંકવાદની, અને અમેરિકા પણ 2001ની અંદર એ ક્યાંક ને ક્યાંક એમનો સામનો કર્યો, અને એમાંથી બહાર નીકળવા માટે પાછા બે એમને પ્રયત્નો કર્યા. એટલે પાછા પુનઃ છે એ સંબંધ સુધારવા માટેના એ પ્રયત્નો થયા એમ કહી શકાય. અને છેલ્લે 2014-15ના એ સમયના આપણા તત્કાલીન વડાપ્રધાન અને જે વર્તમાન જે અત્યારના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એ અમેરિકાની મુલાકાત લીધી, અને ક્યાંક ને ક્યાંક એ સંબંધોની અંદર એ સુધાર આવે એના માટેના પ્રયત્નો થાય છે. અત્યારે જો આપણી વર્તમાન પરિસ્થિતિની વાતો કરીએ તો જે આપણું કેન્દ્રીય મંડળ અને એ અમેરિકાના જે કોઈ પ્રેસિડેન્ટ છે એ અવારનવાર મુલાકાત થાય છે, અને આપણા જે પ્રજાસત્તાકને કોઈ દિવસોની ઉજવણી કરીએ છીએ ત્યારે પણ એ બે વચ્ચે મુલાકાત થતી હોય. આપણા 66માં પ્રજાસત્તાકના એ સમય દરમિયાન એ અતિથિ બનાવ્યા, અને બે રાષ્ટ્રો વચ્ચેના એ સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક એ સુધારો આવ્યો. આમ ભારત અને અમેરિકા તે વર્તમાન પરિસ્થિતિની અંદર એમ કહી શકાય કે એ સંબંધો છે એ સુમેળભર્યા છે એમ કહી શકાય. એટલે આપણે અહીંયા એક વાક્યમાં યાદ રાખવું હોય કે જ્યારથી શરૂઆત થઈ ત્યારે કદાચ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો છે એટલા બધા યોગ્ય ન હતા, પણ પછીથી બે રાષ્ટ્રીય નેતાઓ એ અવારનવાર મુલાકાત થઈ, અને એને કારણે જે સંબંધો છે એ ક્યાંક ને ક્યાંક એ સુધારો છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા કેટલા મુદ્દાઓની ચર્ચા કરી. નેક્સ્ટ આપણે ભારત અને સોવિયત યુનિયન વચ્ચેના સંબંધો, એ પછી આપણા અન્ય જે કોઈ પાડોશી રાષ્ટ્રો છે એની સાથેના સંબંધો કેવા, તમારે એક એક બબે વાક્યમાં એ યાદ રાખતા જાજો. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભારત અને સોવિયત યુનિયન મતલબ રશિયા વચ્ચેના સંબંધો એ કેવા પ્રકારના હતા એમની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.